દીપલ વ્યાસ. અ, મારે ગર્ભ સંસ્કાર અને એનએલપી સેશન્સ મિતાલીબેન જોડે થયા હતા. હું છું એકચ્યુઅલી અમદાવાદની જ, પણ હું છેલ્લા 5 વર્ષથી કેનેડા રહું છું. મારે બેબી થવામાં કન્સીવ થવામાં ખૂબ પ્રોબ્લેમ થતો હતો, અને લાસ્ટ 7 years એટલે 2015 થી લઈને 2021 સુધી મારી મેડિસિન્સ ચાલી, સ્પેશિયલી આઈયુઆઈ, જે એવરી ઓલ્ટરનેટ મંથ થતું હતું, પણ હું કન્સીવ નહોતું કરી શકતી. મારા હસબન્ડની જોબ હતી ટ્રાન્સફરેબલ, સો અમે કોઈ બી સ્ટેટમાં જતા હતા ત્યાં કરાયું, અમદાવાદ આવીને કરાયું. મારા ફાધર ઇન લો ડોક્ટર છે, લેપ્રોસ્કોપી કરાયું, બધા રિપોર્ટ્સ નોર્મલ. અન આમ જોઈએ કે કહેવાય તો અનએક્સપ્લેન ઇનફર્ટિલિટી કહેવાતી હતી, કે રિપોર્ટ્સ બેના નોર્મલ હોવા છતાં પણ તમે કન્સીવ ના કરી શકો. આટલા બધા વખત પછી હું કેનેડા જતી રહી. કેનેડા જતી રહી ને પછી ત્યાં બી ડોક્ટર્સને બતાવ્યું, ત્યાંના ડોક્ટર્સે બી બધું ચેક કર્યું, ત્યાં બી રિપોર્ટ્સ નોર્મલ આવ્યા. ત્યાં તો પછી એવું કીધું અમને કે રિપોર્ટ્સ નોર્મલ છે, તમે વેઇટ કરી શકો તો વેઇટ કરો, અથવા તો ઈચ્છા હોય વહેલી તો આઈવીએફ ઇન્ડિયા જઈને કરાવી દેજો. અને 30s એન્ટર કરી દીધા તમે લોકોએ. સો અમે 1-1.5 વર્ષ કોરોનાના ટાઈમમાં હતા, સો ડિસાઈડ કર્યું કે ઇન્ડિયા જઈને એક આઈવીએફ ટ્રાય આપીએ. એટલે આઈવીએફ માટે સ્પેશિયલી ઇન્ડિયા આવ્યા. તો બી ડોક્ટરે પહેલા કીધું કે આપણે આઈયુઆઈ માટે લાસ્ટ ટ્રાય કરીએ. એટલે આઈવીએફ થતા પહેલા બી આઈયુઆઈ 2 થયા, પણ એનો રિઝલ્ટ 0 હતો, કન્સીવ નથી કરી શકી. અને પછી ફાઇનલી ડિસાઈડ કર્યું કે આઈવીએફ માટે જઈએ. આઈવીએફ માટે ગયા અને ત્યાં બી રિપોર્ટ બધા નોર્મલ હોવા છતાં બી કીધું કે હવે વાંધો નહીં, એક ટ્રાય કરી જોઈએ. આટલી બધી સર્જરીઝ થ્રુ ગઈ, ઓલમોસ્ટ 6 સર્જરીઝ હતી આઈવીએફમાં, અલગ અલગ ટાઈપની. ને એ સર્જરીઝ થ્રુ ગઈ ને પછી એ લોકોએ જ્યારે ઇમ્પ્લાન્ટ કર્યું બેબીઝ અંદર, એમ્બ્રિયોઝ અંદર, અને 15 days પછી મને આશા નથી કે હું કન્સીવ કરી શકીશ, પણ ના, 2 એમ ઇમ્પ્લાન્ટ કર્યા હતા અંદર, ને 2 અંદર બાળક રહી ગયા હતા, અને મારે ટ્વિન બેબીઝ હતી. અને ત્યારે જ મારા મમ્મીના ફ્રેન્ડ હતા જે યોગામાં ખૂબ આગળ છે, અને એમણે જ મને મિતાલીબેનનો નંબર આપ્યો હતો કે ગર્ભ સંસ્કાર કરવા માટે, કારણ કે ઓલરેડી 6 સર્જરીઝ ને 7 years થી કન્સીવ કરવા છતાં ઓલરેડી હું પહેલેથી જ થોડી લો હતી કે મારે આગળ પ્રેગ્નન્સી કેમની જશે. અને હસબન્ડ નતા જોડે, ફેમિલી હતું, પણ આ બધું સેશન્સમાં હસબન્ડની સપોર્ટ બી એટલી જ જરૂર હોય છે. પણ પછી આગળ ડિસાઈડ કર્યું ગર્ભ સંસ્કાર, મિતાલીબેન જોડે વાત થઈને ગર્ભ સંસ્કારમાં આગળ જવા માટે. ગર્ભ સંસ્કારના 1-2 સેશન્સ લીધા. ઇન બિટવીન 2 ટાઈમ સ્ટીચીસ થયા, 3 ટાઈમ સ્ટીચીસ થયા ટ્વિન્સના લીધે. કોમ્પ્લિકેશન્સ હતા ઘણા, કારણ કે એવરી 15 days બ્લીડિંગ થતું હતું. અને સેશન્સ થયા, અને પછી એક્ઝેક્ટ 17th વીક, એટલે આપણે 5મો મહિનો કહીએ, અને મને કોન્સ્ટિપેશન જેવું થોડું થયું અને વોમિટિંગ થવા લાગી. એટલે દવાખાને ગયા, દવાખાને દાખલ કર્યા. એમને થોડું એનેમિયા આપ્યું નોર્મલ વોટરનું, કે આનાથી ક્લિયર થઈ જશે. પણ જ્યારે વોશરૂમ ગયા તો બેમાંથી એક બાળક મારા હાથમાં આવી ગયું હતું, અને બીજું સ્ટ્રેચર્સમાં લીધું. ડોક્ટરે ટ્રાય કરી, પણ એટલું જ ફોર્સથી એ બાળક બહાર આવી ગયું. 2 સરસ મજાની છોકરીઓ હતી. અને પછી થોડું ડોક્ટરે ના પાડી કે તમે કન્સીવ કરી બી નહીં શકો, હવે તમે સરોગેસી ઓપ્ટ કરો. અને હવે પછી મેં ના પાડી કે મારું બોડી એટલું ખરાબ તો નથી જ કે હું કન્સીવ ના કરી શકું. ફર્સ્ટ ટાઈમમાં આઈવીએફ કન્સીવ થઈ ગયું તો થઈ તો શકતું જ હતું. તો ડોક્ટરે મને ત્યાં જ ના પાડી કે ના, તમે બેન સરોગેસી ઓપ્ટ કરો, તમારો બોડી એટલું કેપેબલ નથી, યુટ્રસ બી, કે તમે બાળકને કન્સીવ કરી શકો. પણ ઇન બિટવીન એ સેશન્સ થયા હતા, અને હું મિતાલીબેન જોડે કોન્ટેક્ટમાં હતી, કારણ કે એમની જોડે વાત કરી, એમનો નેચર ને ફ્રેન્ડલી થઈ ગયા હતા. એટલે હું મારું મન બી ત્યાં ખાલી કરતી હતી. સો અમે લોકો વાતો થતી હતી, ને હું પછી થોડી 2-3 મહિના રહીને હું કેનેડા પાછી જતી રહી, બીકોઝ 1 ટાઈમ મિસકેરેજ પછી
આપણે 1 યર સુધી કશું પ્લાન ના કરી શકીએ. અને ભગવાનની દયા, લોકોની દુઆ, એક્ઝેક્ટલી 6 મંથ્સ પછી મેં નેચરલી કન્સીવ કર્યું. ખબર નથી કે કન્સીવ કર્યું છે. આઈવીએફ માં ડાયાબિટીક થઈ ગઈ હતી, ડાયાબિટીસ હતો. સો ડાયાબિટીસ એકદમ હાઈ ગયો, તો મને થયું કે કદાચ શુગર એકદમ હાઈ થઈ ગયું છે. પણ આટલું બધું હાઈ તો કોઈ દિવસ રહેતું નથી, આઈવીએફ સિવાય પ્રેગ્નન્સીમાં જ રહેતું હતું. સો ત્યાં જોબ ચાલુ થઈને ખબર પડી કે પ્રેગ્નન્સી છે. હવે પછી ટોટલી પાછો એ જ ડર પાછો આવી ગયો કે લાસ્ટ ટાઈમ જેવું થયું. તો હવે તો જોબ પણ ચાલુ છે, કોઈ છે નહીં કેનેડામાં, હું ને મારા હસબન્ડ જ છે. ઇવન હું સામેથી ખબર પડી, ડોક્ટરે કીધું કે ના પ્રેગ્નન્સી પોઝિટિવ છે, તો મેં ડોક્ટરને ત્યાં પહેલા જ કહી દીધું કે મને તમે હોર્મોનની મેડિસિન્સ આપી દો, પ્રોજેસ્ટ્રોન, કે બાળક નીચે ના ઉતરી જાય. ત્યારે ડોક્ટરે મને કીધું કે ના, હમણાં તો બધું સરસ છે, કશી જરૂર નથી. અને પછી ત્યારે મને મિતાલીબેન યાદ આવ્યા, અને મેં એક્ઝેક્ટલી 1 મંથ, ફર્સ્ટ મંથ પૂરો, મને 1.5 મંથે ખબર પડી હતી. અને મેં ત્યારે જ એમની જોડે વાત થઈને અમે સેશન્સ પાછા ચાલુ કરી દીધા હતા કે ના, આગળ કરીએ. કારણ કે મને એમના પર વિશ્વાસ હતો, એ જે કરાવતા હતા એમના પર ટોટલી ફેથ હતો કે ના ભાઈ, હું મારું બાળક માટે બી એ ગર્ભ સંસ્કાર કરીશ. અને એમની જોડે વાતો કરતી હતી તો એવું લાગતું હતું કે ના, કોઈ ફ્રેન્ડ છે જેમને હું ટોટલી મારી કઈ વસ્તુ થ્રુ જઉં છું એ કહી શકું. એટલે મેં સેશન્સ ચાલુ કર્યા, પણ હજુ 6 મંથ જ થયા કે આઈવીએફ માં મિસકેરેજ થઈ ગયા હતા અને બાળક હાથમાં આવી ગયું હતું. અને જોબ પર જવાનું, સવારે 4 o'clock, 5 o'clock જોઈનિંગ હોય, જોબ જોઈન કરી દેતી હતી, એટલે 3, 3:30 તો ઘરેથી નીકળી જતી હતી. ચાલવાનું, બસ પકડવાની, એટલે ટોટલી વીક રહેતી હતી કે હું કેવી રીતે કરીશ. પાછું મારું બાળક હાથમાં આવી ગયું તો હું રસ્તામાં શું કરીશ. એટલે બીક ખૂબ રહેતી હતી. વોશરૂમ નતું જવાતું, બાથરૂમ જતા બીક લાગતી હતી, કોઈને કહેવાય નહીં, ઓફિસમાં બી ના કહેવાય, કારણ કે ટોટલ ન્યૂ જોઈનિંગ હતું. અને લાસ્ટ ટાઈમ આવું થઈ ગયું હતું, એટલે એ પણ કહેતા બીક લાગતી હતી કે પ્રેગ્નન્સી છે. ઇવન મારા પેરેન્ટ્સ ને મારા ઇનલોઝ ને બી ખબર નથી, ખાલી ફાધર ઇનલો જે ડોક્ટર છે એમને જ ખબર હતી કે હું પ્રેગ્નન્ટ છું. બાકી કોઈને મેં ડિક્લેર પણ નતું કર્યું, કારણ કે કન્ટિન્યુઅસ પેલું એક પ્રેશર રહેતું હતું કે ભાઈ મિસ થઈ ગયું તો. કારણ કે એઝ યુઝ્યુઅલ ઇન્ડિયન સોસાયટી તો આપણને કાયમ બ્લેમ જ કરતી હોય કે એ જે પ્રેગ્નન્સી કન્સ્યુ કર્યું છે એની જ ભૂલ છે, એને સાચવ્યું નહીં ને આવું થઈ ગયું. એટલે એ પ્રેશર પણ ખૂબ હતું કે કેવી રીતે મેનેજ કરીશ. પણ પછી ગર્ભ સંસ્કાર ચાલુ કર્યા પછી મિતાલીબેન જોડે વાત કરી, અને પછી અમે એનએલપી સેશન્સ ચાલુ કરી. એનએલપી સેશન્સમાં એમણે એર બબલ ટેકનિક્સ, એવરી વીક એ એફર્મેશન્સ મને હેલ્પ કરતા હતા કે કેવા એફર્મેશન્સ કરવા, શું કરવું. એટલે એ બધું અમે ચાલુ કરી દીધું હતું, અને કન્ટિન્યુઅસ ઓફિસમાં બી કન્ટિન્યુ રાખતી હતી. ફોર અ ટાઈમ બિંગ તો મને વિશ્વાસ બી નતો કે આવું બધું હશે, કારણ કે હું બી એક સાયન્સ બેકગ્રાઉન્ડ, પોતે જ જ્યોતિષ કે કશામાં માનું નહીં, પણ આગળનો એક્સપિરિયન્સ હતો ને, મારા મોટી મમ્મી પ્લસ મિતાલી બેન ને મમ્મી, એ લોકો કાયમ કહેતા હતા કે એફર્મેશન્સ ડુ વર્ક. અને એમણે જે ટેકનિક શીખવાડી, એક ટાઈમ એમણે બતાવી મને, અને એ મને એટલું સારું લાગ્યું કે જ્યારે જ્યારે મને એવું ફીલ થતું હતું વોશરૂમ જતા પહેલા, તો એ ટેકનિક્સ કરીને જતી હતી અંદર કે ના, ઓકે, એ ફિયર મને નતો રહેતો અંદર. અને એઝ યુઝ્યુઅલ અંદર જે ડર હતો તો બી એવું જ થયું કે 5 વીક સુધી, 5 મંથ સુધી કશો પ્રોબ્લેમ ના આવ્યો. અને જેવું 6 મંથમાં એન્ટર થયા, નોર્મલ ચેકઅપ માટે ગયા, ને ત્યારે ડોક્ટરે સોનોગ્રાફીમાં કીધું કે તમારું બાળક નીચે ઉતરી ગયું છે. જે લાસ્ટ ટાઈમ થયું હતું સેમ એવું થયું. અને ત્યાં હવે કોઈ જ નહીં અમારી સાથે, હું અને મારા હસબન્ડ. દાખલ થઈ ગયા પછી તો હું ને મારા હસબન્ડ બે રોજ એફર્મેશન્સ કરતા હતા. મિતાલીબેને લખાયા
કન્ટિન્યુઅસ એમની જોડે વાતોમાં હતા, કન્ટિન્યુઅસ સેશન્સ આપતા હતા. એમના પ્રમાણે કેનેડાના ટાઈમે એડજસ્ટ કરીને વહેલા ઉઠીને કે લેટ જાગીને મને એફર્મેશન્સ કરાવતા હતા. પ્લસ અલગ ટેકનિક્સ કરાવતા હતા કે મારું માઇન્ડ ડાયવર્ટ થાય. બેબીઝ માટે ટેકનિક્સ કરાવતા હતા. અને એમની એ બધી ટેકનિક્સ મને રાત્રે ઊંઘ નથી આવતી ને હું કન્ટિન્યુઅસ એફર્મેશન્સ બેબીને આપતી હતી. ટાઈમ ખાસો અઘરો હતો. પણ એનએલપી સેશન્સ ખૂબ 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 કર્યું, કારણ કે હું રાત્રે બેસીને હું પછી મારા પેરેન્ટ્સ એક્ઝેક્ટ 15 ડેઝ મને સ્ટીચીસ લીધા ત્યાં, ને એ લોકો એક્ઝેક્ટ 15 ડેઝમાં કેનેડા આવી ગયા કે હેલ્પ કરવા માટે. ને પછી મમ્મી પણ બાજુમાં બેઠા બેઠા એ સેશન્સ અટેન્ડ કરતી હતી. અને જ્યારે જ્યારે મને એક્સ્ટ્રા ફીલ થતું હતું તો એ બેસીને એ એફર્મેશન્સ બોલતી હતી. એ ટેકનિક્સ બી એમણે સાંભળી હતી, તો એ પોતા માટે બી કરતી હતી કારણ કે પોતે બી આગળ એ જ હતા જ્યારે મિસકેરેજ થયું ત્યારે. તો એ પોતે બી હેલ્પ કરતા હતા, પોતે કરતા હતા એર બબલ્સ ટેકનિક ને બધી, કે ભાઈ ના પોતે પોતે સ્ટ્રોંગ રહેશે તો હું મારી બેબી માટે સ્ટ્રોંગ રહીશ. એમાં એવા ઇમરજન્સી કેસીસ બી આયા કે વોશરૂમ ગઈને થોડું પેન્ટ ના બેલ્ટ પલડી ગયા તો એક્ઝેક્ટલી એવું થયું કે પાણી નીકળી ગયું છે, એવું પણ થયું હતું. ને અમે 2-3 વાર તો એવી રીતે, એકવાર કોન્સ્ટિપેશન એવું થઈ ગયું હતું, 2-3 વાર તો ઇમરજન્સીમાં ગયા હતા જ કે ભાઈ કશું થયું નથી ને. કારણ કે ત્યારે બી ડોક્ટરે 19 વીક્સ ને 6 ડેઝ એટલે ઓલમોસ્ટ તમે 6 મંથમાં એન્ટર થઈ ગયા હોય, 6ઠ્ઠો મહિનો જ કહેવાય ને, ત્યારે ડોક્ટરે પાછું કહી દીધું કે હવે આપણને વી ડોન્ટ હેવ હોપ એમ. બાળક આવી જાય તો, બાળક 28 વીક ખેંચી જાય તો વેલ એન્ડ ગુડ, ના તો તમારા નસીબ. તમે એક્ઝેક્ટ 6 મહિના પહેલા પસાર થઈ ગયા તો એ અઘરું લાગે. બટ આઈ ડુ બિલીવ કે એફર્મેશન્સ વર્ક, they work a lot. બીકોઝ એફર્મેશન્સ એકલી મેં નથી કર્યા, એ જ એફર્મેશન્સ મારી બેબી આવી ગઈ વહેલી 29 વીક્સ એન્ડ 6 ડેઝ, જેમ ઇન્ડિયામાં કહેવાય તો 7મો મહિનો ને અઠવાડિયું, 7 મંથ ને 1 વીક. ને એ ત્યારે જ આવી ગઈ. જ્યારે જન્મી ત્યારે હું તો એ જ ફેઝમાં હતી કે નહીં બચે મારું બાળ, કારણ કે જે રીતે આવી ત્યારે બી એવું જ થયું હતું કે વોમિટિંગ થઈ, બેક પેઇન થયું, જે મને લાસ્ટ ટાઈમ મિસકેરેજમાં થયું હતું સેમ થયું. એટલે મારા હસબન્ડે કીધું કશું જ નથી, કઈ નથી. પછી મેં કીધું કે ના, નોર્મલ પેન નથી મારું. અમે લોકો રાત્રે ગયા 12 વાગે, 11 વાગે, 12 વાગે રાત્રે દાખલ થયા. પેલા ફોલ્સ છે, પોઝિટિવ છે, ફોલ્સ છે, પોઝિટિવ છે, એમ કરતા કરતા સવારના 4 વાગ્યા અને પછી ડોક્ટરે કીધું કે ના, લેબર પેઇન ચાલુ થઈ ગયું છે. અને જે હોસ્પિટલમાં મને હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં ચેક કરતા હતા જે ડોક્ટર્સ, અને જે બિલીવ નતા કરતા કે મને 28 વીક હું ખેંચી શકીશ, એ જ ડોક્ટર એ દિવસે ડ્યુટી પર હતા. અને એમણે કીધું કે તું 30 વીક ખેંચી પણ ગઈ. મને બિલીવ નતું કે તું 30 વીક્સ ખેંચી શકીશ, કે તું તારે 1-2 વીકમાં બેબી નહીં રહે એવું હતું. પણ ત્યારે એ પોતે બી સરપ્રાઈઝ હતા કે હું 30 વીક્સ પૂરા કરી દીધા હતા. અને પણ ત્યારે એ લોકોના રૂલ્સ પ્રમાણે 30 વીક્સ હોય એટલે ના લે, કોઈ બિગ હોસ્પિટલમાં આગળ જવું પડે. એટલે અમે ટોરન્ટો ડાઉનટાઉન કહેવાય ત્યાં માઉન્ટ સિનાઈ, જ્યાં લેવલ 3 ઇન્ક્યુબેટર્સ હોય, જે 32 વીક્સ પહેલા બાળક જન્મે એના માટે. ત્યાં એમ્બ્યુલન્સમાં સવારે 4 વાગે લઈ ગયા, સ્ટીચીસ તોડ્યા, તો બી લેબર પેઇન ચાલીને બાળક આવ્યું. હનુમાન જયંતિ ને દિવસે સાંજે 4 વાગે. સરપ્રાઈઝિંગ હતું. ડોક્ટરે એવું કીધું, સરપ્રાઈઝિંગલી ડોક્ટરે એવું કીધું કે શી ઇઝ અ વોરિયર, કોઈ બાળક રડતું નથી. એ રડી બી ખરી, ડોક્ટર ઉપર પેશાબ બી કર્યો, આંખો પણ ખોલી. એક નોર્મલ બાળક આટલા વીક નું આંખો નથી ખોલતું, પેશાબ નથી કરતું. શી ઇઝ અ વોરિયર. હતા મારી જોડે, મારા ગાયનેક હતા આપણા ગુજરાતી ચિરાગ પટેલ, અને જેમણે ડિલિવરી કરાઈ એ કેનેડિયન હતી, ડાયના.
ને એણે જ કીધું કોઈ બી બાળક ભૂલતું જ નથી આટલું. સરપ્રાઇઝિંગલી એટલી જોરથી રડી હતી ને હું બી સરપ્રાઈઝ થઈ ગઈ કે આ રડે છે. ભલે એમણે મને તો ના બતાવી, તરત ને તરત ઓક્સિજન માટે લઈ ગયા, પણ મારા હસબન્ડે પેલું કોર્ડ કાપ્યો ને અમને ખબર બી નથી કારણ કે અમે જેન્ડર રિવીલ પાર્ટી રાખવાના હતા. અને આટલું વીક તો નહીં કારણ કે લાસ્ટ ચેકઅપ જયારે મને બીજા અમે બર્થડે સેલિબ્રેટ કરી 6 એપ્રિલે. શી ઇઝ 1 year old. ભલે હજુ બી મેડિકલી બધા એવું જ કે છે કે એને 10 વીક વહેલી છે, 10.5 વીક વહેલી છે. એને આપણે 10 months ની જ ગણાય, પણ ના, એ 11 મહિના જેમ ઘૂંટણીયા ભરે છે, દાદરા ચડે છે, મસ્તી કરે છે, બધું ટ્રાય કરે છે. ઇન બિટવીન છે, 10 થી 1 year ની વચ્ચે. પણ શી ઇઝ હેપી ગોઈંગ ચાઇલ્ડ, શી ઇઝ હેલ્ધી. અને મને એ ખબર છે કે હું ઇન્ક્યુબેટરમાં જ્યારે ઇન્ડિયામાં મમ્મીને અલાઉડ નથી બેબી જોડે એનઆઈસીયુમાં, પણ ત્યાં પર્સનલ એનઆઈસીયુ ઇન્ક્યુબેટર હતું. પોતે હું પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની બી માણસ છું કારણ કે કન્ટિન્યુઅસ 1 વર્ષમાં તમારી 2 વહેલી ડિલિવરીઝ થઈ હોય, 2 ટાઈમ બ્લડ લોસ વધારે હોય, તમે બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરવાની જગ્યાએ એક્ઝેક્ટ પમ્પિંગ કરતા હોય કે તમારે કન્ટિન્યુઅસ એવરી 2.5 કલાકે પમ્પિંગ કરવાનું હોય, તમે ડિલિવરી આટલી બધી, પણ કન્ટિન્યુઅસ ત્યાંના નર્સિસ મને હેલ્પ કરતા હતા. અને રોજના મને ઇન્ફોર્મેશન હોય, હું બેઠી જાઉં ત્યાં તો બી ઇન્ફોર્મેશન હોય કે એ એકદમ એક્ટિવ છે, સરસ ઊંઘે છે, સરસ ખાઈ પી લે છે. મુશ્કેલી બી આવી, એના એટ અ ટાઈમ્સ એનું બીપી બી હાઈ રહેતું હતું. એટ અ ટાઈમ્સ એવું થયું કે એના બ્રેનમાં બ્લડ ક્લોટ્સ છે 2 જગ્યા પર, લેવલ 1 ને લેવલ 3. એટ અ ટાઈમ્સ એના લંગ્સમાં બી એટલું પાણી હતું, પ્રી મેચ્યોર ડિલિવરી હતી એટલે. બીજા બાળક જે 32-33 વીક્સે સીપેપ કહેવાય કે જે ઓક્સિજન આપતા અંદર, એનાથી બહાર આવી જાય, એ નથી આવી શકતી, એ 36 વીક્સ આવી હતી બહાર. પણ મારી ડિલિવરી પછી બી મેં મિતાલી બેન જોડે વાત કરી હતી, એમણે મને ત્યારે બી હેલ્પ કરી હતી કે એફર્મેશન્સ હું મારા બાળકને શું આપી શકું અંદર ઇન્ક્યુબેટરમાં. કારણ કે મારું તો એને જોઈને તમે તમારા બાળકને બધી બાજુથી ટ્યુબથી ને વેન્ટિલેટર્સ ને તમે એનઆઈસીયુમાં બેઠા હોય ને ક્યાંય બી થાય એટલે તમારા પોતાના ધબકારા વધી જાય. એટલે કારણ કે આવી સિચ્યુએશન ડાયરેક્ટ આગળ પણ જીવતું જ ન હોય. પછી એ એફર્મેશન હું રોજ આપતી હતી, હું આજે બી આપું છું. એ સુઈ જાય એટલે એફર્મેશન હું એને આજે બી આપું છું. અને એ એફર્મેશન્સ થી ત્યાં અમને હોસ્પિટલમાં રિસ્પોન્ડ કરતી હતી. એ તો મેં અને મારા હસબન્ડે પણ જોયું હતું કે શી રિસ્પોન્ડેડ. એની કઈ બી મુવમેન્ટ આપતી હતી, કાં તો એનું એ રડતી હતી, એ વાત કરતી હતી, એને ખબર પડતી હતી કે અમે જઈએ છે. કારણ કે ત્યાં કાંગારૂ કેર જે કહેવાય કે જે તમે તમારા બાળકને છાતી પર રાખી શકો, એ અમારે એવરી 3 કલાકે 3 કલાક પછી એનું જે કલાક ફીડિંગ ચાલે અમારી જોડે રહેતી હતી. અને ડોક્ટર્સ બી એવા હતા કે એક મોહમ્મદ ડોક્ટર હતા જે મિડલ ઇસ્ટ હતા. એને બીપી બહુ હાઈ રહેતું હતું ને મને પછી ખબર પડી કે એનું બીપી આટલું હાઈ છે. અને હું એ દિવસથી ખસતી જ નથી કારણ પાણી પીવા માટે નહીં કશું નહીં. પછી મને ડોક્ટરે કીધું, અને પછી આજુબાજુના જયારે બાળકો જોયા જે એનથી વધારે એજના હતા કે જે 32 અઠવાડિયે આવ્યા હતા, પણ એના કરતા તપસ્વી ઘણી હેલ્ધી હતી. પછી એમના ડોક્ટરે બધું ટુ ધ પોઈન્ટ બધું સમજાયું મને. અને બીજા એક હતા સોશિયલ વર્કર સરી કરીને, એ કન્ટિન્યુઅસ જોતા હતા કે હું એમને એફર્મેશન આપું છું. તે મને પૂછતા હતા, ડુ યુ થિંક દે વર્ક? તો એમને કહેતી હતી કે યસ, આઈ ડુ બિલીવ, આઈ ડોન્ટ થિંક, આઈ બિલીવ કે વર્ક કરે છે. બીકોઝ મને જયારે 20 અઠવાડિયે ના પાડી દીધી કે બાળક નહીં બચે, તે જ એનએલપી સેશન્સ ને એ જ એફર્મેશન્સ મેં મારા પેટમાં બાળકને આપ્યા હતા. એ જ મેં એને બોર્ન થઈ 30 વીક્સે
એ જ એફર્મેશન્સ કે ઘરે આવી ત્યાં સુધી નથી જતા. જર્ની ઈઝી નથી, પણ આઈ ડુ બિલીવ કે તમે એફર્મેશન્સમાં બિલીવ કરો. સેશન્સ જે આવે અમુક, જે તમે ડિપ્રેશન્સમાં જતા હોય ને, હોઈ શકે તમે જઈ જ શકો છો ડિપ્રેશનમાં, કારણ કે આવી સિચ્યુએશન પરિસ્થિતિ તમે કન્ટિન્યુઅસ બાળક 24/7 જોતા હો, પ્લસ તમારું ફિઝિકલ હેલ્થ બી એટલી ના હોય, કારણ કે તમે બાળકને પ્રીમેચ્યોર ડિલિવરી કરતા હો, બીજા અપ્સ એન્ડ ડાઉન્સ હોય, અને તમારા બાળકને આખા ટ્યુબ થી જોતા હો, પ્લસ બધા કે ઇન્ડિયામાં તો એવું જ કહે છે કે ડિલિવરી તમે કરો પછી 40 દિવસ સુધી ટોટલી બેડ રેસ્ટ હોય. બટ ફાઇનલી એ ડોક્ટર્સ આજે બી મને યાદ કરે છે. મને હમણાં છેલ્લા 3 દિવસ પહેલા મેલ હતો કે તપસ્વી સાથે તમે ક્યારે રિટર્ન થાવ છો. નોર્મલી અમને અહીંયા આવવાની પરમિશન્સ નથી હોતી પ્રીમેચ્યોર બેબીને 3 years સુધી, બીકોઝ એનું કન્ટિન્યુઅસ ચેકઅપ થતું હોય છે. સ્પેશિયલી કે એ લોકો એને બ્લડ ક્લોટ જે હતો બ્રેનમાં એને, બટ શી ક્લિયર્ડ એવરીથિંગ બિફોર ગોઈંગ ટુ લેવલ 2 NICU. કશું જ નતું. 34 weeks ખાલી એને પેલા જે ઓક્સિજન પાઇપ પરથી એને નોર્મલ આવવામાં થોડો ટાઈમ લાગ્યો, બાકી શી ક્લિયર્ડ એવરીથિંગ વિધિન 2 weeks. પછી મેઇન એક ફીડિંગ નું હતું ને, હા, પછી ફીડિંગ નું હતું ને લેવલ 2 માં જઈને અમે ખાલી ફીડિંગ જ કર્યું, અને એ ફીડિંગ એ શીખી ગઈ, અને શીખીને નોર્મલી લેવલ 2 માંથી 2 weeks માં અમને આપી દીધી હતી ઘરે. and she cleared all everything, કે નતા લંગ્સમાં પાણી, કે નતું એ હિયરિંગ ટેસ્ટ ક્લિયર, આંખોમાં જાડા વેસલ્સ હોય પ્રીમેચ્યોર બાળકોને જે નોર્મલ થતા વાર લાગે, એ અમારી ચેકઅપ અમે ઇન્ડિયા આવ્યા ત્યાં સુધી રહી, એ 8 મહિનાની થઈ ત્યાં સુધી, પણ શી ક્લિયર્ડ એવરીથિંગ. અને આજે બી બહુ થાકી ગયો ને ભૂલી જાઉં તો હું રાત્રે ભૂલી જાઉં એફર્મેશન્સ તો હું સવારે આપી દઉં છું, હું એનાથી વહેલી ઉઠું. બટ તું નિરોગી સ્વસ્થ તંદુરસ્ત છે ને હંમેશા રહીશ. મને ખબર પડી જાય છે કે હું આપું છું, એટલે આંખો ખોલીને કોઈ જોઈ લે એ સુઈ જાય પાછું. એને પેટમાં બી બધા જે સ્ટોરીઝ કેતી હતી ને અંદર, જેમ NLP માં બી હતું, અને આઈ થિંક ગરીબ સંસ્કારમાં વધારે હતું કે તમે અંદર શ્લોક્સ બોલતા હતા, પછી કબીર વાણી હતી, એ મ્યુઝિક જે અમે સાંભળતા હતા, અને એ એટલું જ ઇન્ટરેસ્ટેડ છે એમ. એને કોઈ બી ભજન ગાય તે બેઠા બેઠા તાલી પાડવાનું. આપણે કેવું ના પડે કે ભાઈ તું તાલી પાડ, તું જે કર, પણ જ્યાં ભજન ચાલતો હોય, હમણાં જ સોસાયટીમાં ભજન મંડળી હતા ને અમે લોકો રાઉન્ડ મારતા હતા, એ ત્યાં ઉભી થઈને તાલી પાડવા માંડી ને નાચવા માંડી ને, પછી અમારે સ્પેશિયલી એને ઉભી રહીને મંદિરમાં લઈ જવું પડ્યું. પછી જ્યાં સુધી ભજન ચાલ્યા ત્યાં સુધી એને તાળીઓ પાડી, નાચી, ચીસો પાડી, એની રીતે ગાતી હતી.